તો જસદણથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં રાજકોટના જસદણ પાસે પેટ્રોલ પંપ ઉપર તોડફોડ કે જ્યાં રાજકોટના જસદણ પાસે પેટ્રોલ પંપ ઉપર તોડફોડ કે ત્યારે ગઢડિયા રોડ પર પેટ્રોલ પંપ પરનો બનાવ છે કે જ્યાં પેટ્રોલ ઉધાર ન આપતા કરી તોડફોડ। ત્યારે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ કે જ્યાં જસદણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે જસદણથી કે જ્યાં રાજકોટના જસદણમાં જે પેટ્રોલ પંપ છે ત્યાં તોડફોડની એક ઘટના સામે આવી છે। ત્યારે ગઢડિયા રોડ પર પેટ્રોલ પંપ છે ત્યાંનો બનાવ છે, પેટ્રોલ ઉધાર ન આપતા તોડફોડ કરવામાં આવી છે। ત્યારે અંગેની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી। ત્યારે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। આ દ્રશ્યો છે રાજકોટના જસદણમાં આવેલો પેટ્રોલ પંપ પરના કે જ્યાં ગઢડિયા રોડ પરનો આ પેટ્રોલ પંપ છે ત્યાંના દ્રશ્યો છે કે જ્યાં પેટ્રોલ ઉધાર ન આપતા પેટ્રોલ પંપ ઉપર જે તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે આ અંગે જસદણ પોલીસ છે જસદણ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ પણ નોંધાવવામાં આવી છે। જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં તોડફોડના આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે ઓફિસમાં તોડફોડ થઈ હતી ત્યારે લાકડી લઈ અને જે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે કે જ્યાં પેટ્રોલ ઉધાર માંગવામાં આવ્યું હતું અને જ્યાં પેટ્રોલ ઉધાર ન આપતા દાદાગીરી કરવામાં આવી હતી। ત્યારે ટીવી સ્ક્રીનના દ્રશ્યોમાં જે સમગ્ર જે ઘટના છે એના અંગેના સીસીટીવી સામે આવ્યા હતા, જે તમે જોઈ રહ્યા છો। ત્યાં ઓફિસોમાં પણ જે તોડફોડ કરવામાં આવી હતી ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે આ મારામારીના દ્રશ્યો કે જ્યાં તોડફોડ કરવામાં આવી છે। ઓફિસમાં જે કાચ છે તેને તોડફોડ કરવામાં આવે છે, કાચને પેટ્રોલ પંપ છે પેટ્રોલ પંપનું જે મશીન છે એના ઉપર પણ લાકડી વડે હુમલો કરવામાં આવી રહ્યો છે। બીજા પેટ્રોલ પંપ છે ત્યાં પણ જે કહી શકાય અલગ અલગ જે પેટ્રોલ ભરવાના જે મશીન છે તેના ઉપર જે લાકડી વડે એક શખ્સ દ્વારા જે ખુલ્લેઆમ જે હુમલો કરવામાં આવે છે, તોડફોડ કરવામાં આવી રહી છે, જ્યાં લાકડી છે હાથમાં અને પેટ્રોલ પંપ ઉપર રીતસરનો આતંક મચાવ્યો હતો કે જ્યાં પેટ્રોલ ઉધાર ન આપતા ઉશ્કેરાઈ ગયા હતા અને જે પેટ્રોલ પંપ છે તેમાં તોડફોડ કરવામાં આવી હતી। આ ઘટના છે રાજકોટના જસદણનો જે પેટ્રોલ પંપ છે ત્યાંની કે જ્યાં ગઢડિયા રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાંનો બનાવ છે। ત્યારે આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે કે જ્યાં અંગે જસદણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। ત્યારે આ અંગે વધુ કાર્યવાહી કરવામાં આવશે।